સુરતની સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ચૂંટણી યોજવામાં વિલંબ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે 21 દિવસની અંદર સીમાંકન અને ચૂંટણીની પ્રક્રિયા અંગે નિર્ણય લેવામાં આવે. પરંતુ નિયત સમય મર્યાદામાં કોઈ નક્કર પગલાં ન લેવાતા કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા હાઈકોર્ટમાં કલેક્ટર સામે પિટિશન દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત અને તાપી જિલ્લામાં થયેલા સીમાંકન એટલે કે મત વિસ્તારની ફેરબદલના કારણે રાજકીય સમીકરણો બદલાયા છે. નવા સીમાંકન મુજબ મતદાર યાદી તૈયાર ન થઈ શકવી અને સત્તાના સમીકરણો વિખેરાઈ જવાની બીક ચૂંટણી મોડી થવા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તો બીજી તરફ હજારો પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે જો લોકશાહી ઢબે ચૂંટણી નહીં યોજાય તો આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનશે. કઠોર મહિલા મંડળીની અરજી કોર્ટે સ્વીકારી લીધી છે, જેનો સીધો અર્થ છે કે હવે વહીવટી તંત્રએ જવાબ આપવો પડશે. સુમુલ ડેરીની ચૂંટણી 12 ઓગસ્ટે પૂરી થતી હતી અને એના અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી વહીવટદાર નિમાયા. સમગ્ર ગુજરાતના દૂધ સંઘોમાં સૌથી વહેલી ચૂંટણીની મુદત સુમુલની પૂરી થઈ હતી. તમામ દૂધ સંઘોની ચૂંટણી થઈ ગઈ, પણ આજ દિન સુધી સુમુલની ચૂંટણી થઈ નથી. ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં ભારે ચિંતા છે, ભારે નારાજગી છે. ખાસ કરીને જ્યાં 2.5 લાખ પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સ્વાભાવિક છે, જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે. અને એના અનુસંધાનમાં ઘણી મંત્રીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ, અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફથી ચુકાદો પણ આવ્યો. અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી, એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે. અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટમાં ગયા છે. જે ખેડીને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોની સંસ્થા આજે તમે જો તો રામ ભરોસે છે. જે નામદાર હાઈકોર્ટે પણ જે રીતે જજમેન્ટ આપ્યું છે કે તાત્કાલિક ચૂંટણી થવી જોઈએ, પણ કલેક્ટર જે રીતે ચૂંટણી નથી કરાવતા એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં નારાજગી છે. અને એના અનુસંધાનમાં ફરી પાછા પશુપાલકો હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા છે.